નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 20ની અંદર આજે આપણે ટોપિક ભણવાનો છે ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં ચાલતી બળવાખોરી વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકનો અભ્યાસ કરતાં પહેલાં તમે આ ચેનલમાં નવા હો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો એને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલમાં ઓલ પ્રેસ કરી અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરવાનું ના ભૂલતા. તો જોઈએ કે ઉત્તર પૂર્વ ભાગના જે રાજ્યો છે ભારતના, એમાં કેવા પ્રકારની બળવાખોરી ચાલી રહી છે. તો સ્વતંત્ર બાદ આજ સુધી, એટલે કે જ્યારથી આપણને આઝાદી મળી ત્યારથી લઈને આજ સુધીમાં ભારતના જે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે એમાં ઉદ્ભવેલી બળવાખોરી એક કાયમી સમસ્યા બની ગઈ છે. એટલે કે ભારતના નકશામાં તમે એમ જોવા જાઓ તો ઉત્તરથી લઈને પૂર્વ ભાગના આ જે રાજ્યો છે એ રાજ્યોની અંદર જે બળવાખોરી છે એ કાયમિક સમસ્યા બની ગઈ છે. ભારતના બળવાખોરીએ દેશની એકતા, અખંડિતતા, સાંપ્રદાયિકતા અને વિકાસ માટે બહુ મોટું જોખમ ઊભું કર્યું છે. એટલે આ ભાગની અંદર તમે જોઈ શકો કે ખૂબ વિકાસ ન થાય, કેમ કે એ બળવાખોરી જે છે એ દેશની એકતામાં ક્યાંક ને ક્યાંક એકતામાં ભાંગતોડ કરે છે, અખંડિતતા સામે પ્રશ્ન ઊભો થાય છે, સાંપ્રદાયિક હિંસાઓ ઊભી થઈ છે. આમ એ પ્રદેશનો વિકાસ અટકી જાય છે. ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશોની અનેક જનજાતિઓ પહેલેથી જંગલી અને પહાડી વિસ્તાર તથા જુદા જુદા બળવાખોર સંગઠનોના એકબીજા સાથે મેળ અથવા તો કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા, વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળોએ આ વિસ્તારની બળવાખોરીની સમસ્યાને જટિલ બનાવી છે. હવે આમાં કોઈ એક મુદ્દો નથી હોતો, ઘણા બધા મુદ્દાઓ હોય છે. જેમ કે ઉત્તર પૂર્વ આ ભાગના જે પ્રદેશો છે એમાં પહેલેથી જનજાતિઓ જે લોકો રહે છે એ જંગલી, એટલે કે જંગલ વિસ્તારની અંદર રહે છે, પહાડી વિસ્તાર છે અને આખા જે બળવાખોર જે છે સંગઠનો છે એકબીજા સાથે સારો એવો મેળ બતાવે છે. ત્યારબાદ અમુક આંતરરાષ્ટ્રીય સીમા, કેમ કે ત્યાંથી આપણે ઉત્તર પૂર્વ ભાગના તમે રાજ્યો જોવા જાઓ તો અહીંયા આપણે વધારે પડતી ચીન, તિબેટ, સિક્કિમ આ બધા અલગ અલગ દેશોની સીમા ઓળતી હોય, વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ એની અંદર થતો હોય છે. આવા બધા કારણોથી આ બળવાખોરી જટિલ બની ગઈ છે. હવે એની અંદર આપણે ખાસ જોવા જઈએ તો ઉત્તર પૂર્વના રાજ્યોમાં અલગ અલગ જે બળવાખોરી સંગઠનો છે તો એ સંગઠનો વિશે આપણે માહિતી પ્રાપ્ત કરવાની છે. તો એના વિશે વિસ્તૃત ચર્ચા કરીએ તો નાગાલેન્ડ રાજ્ય, તો નાગાલેન્ડ રાજ્ય પૂર્વ ભાગની અંદર આવેલું છે. આ રાજ્યમાં ચાલતી જે બળવાખોરી એ ભારતના ઉત્તર પૂર્વ રાજ્યોમાં સૌથી જૂની છે અને અહીં NSCN એટલે યાની કે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ નામનું સંગઠન ખૂબ સક્રિય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે નાગાલેન્ડની અંદર કઈ બળવાખોરું સંગઠન છે પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણે ટૂંકમાં લખવું હોય તો NSCN અને આખું નામ એનું જો પૂછાય તો નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. અહીં તમે એનું ચિત્ર પણ જોઈ શકો છો. આ પ્રકારનું સંગઠન ત્યાં સક્રિય છે. ત્યારબાદ અન્ય રાજ્યની વાત કરીએ તો ખાસ કરીને મણિપુર રાજ્ય, તો આ રાજ્યમાં KNF યાની કુકી નેશનલ ફ્રન્ટ અને KNA યાની કુકી નેશનલ આર્મી નામના બે સંગઠન જૂથો છે જે મણિપુરની અંદર ચાલે છે. ત્યારબાદ અન્ય રાજ્યમાં જોવા જઈએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ત્રિપુરા રાજ્ય, આ બધા પૂર્વના આજુબાજુમાં આવેલા રાજ્યો છે. તો ત્રિપુરાની અંદર ગેરકાયદેસર રહેતા લોકોને ત્રિપુરામાંથી હાંકી કાઢવા માટે NLFT યાની નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા અને ATTF યાની ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ નામના બે બળવાખોર સંગઠનો સક્રિય છે કે જે ત્રિપુરાની અંદર અન્ય પ્રદેશમાંથી આવેલા લોકો હોય જે ગેરકાયદેસર લોકો ગણે છે અને એને ત્રિપુરામાંથી હાંકી કાઢે છે. તો આ પ્રમાણે આ બે ટીમો સક્રિય છે અને તેની પ્રતિક્રિયા રૂપે ગેરકાયદેસર રહેતા લોકોએ પણ પોતાનું TUJS યાની ત્રિપુરા ઉપનિષી ઝુપા સમિતિ નામનું બળવાખોર સંગઠન રચ્યું છે. એમાં જે ગેરકાયદેસર રહેતા હોય એને પણ એક સંગઠન બનાવી નાખ્યું છે. આમ ત્રિપુરાની અંદર કુલ 3 સંગઠનો આવેલા છે, જેમાં પહેલું છે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, ત્યારબાદ બીજું છે ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ અને ત્રીજું છે ત્રિપુરા ઉપનિષી ઝુપા સમિતિ. ત્યારબાદ અન્ય વાત કરવા જઈએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો અસમની અંદર ઉલ્ફા યાની યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ,
અને UMF યાની યુનાઇટેડ માઇનોરિટી ફંડ, આ જે બે સંગઠનો છે એ અસમના બે બળવાખોર સંગઠનો છે. તેમાં વિદેશી વિરોધથી આંદોલનથી જન્મેલું ઉલ્ફા સંગઠન બહુ જ ખતરનાક હિંસક પ્રવૃત્તિઓ કરે છે. આપણે અગાઉના ધોરણની અંદર પણ એના વિશે અભ્યાસ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો, કે એ અસમ રાજ્યને પ્રગતિના પંથે લઈ જવામાં ક્યાંક ને ક્યાંક અડચણરૂપ બને છે. અને આ ઉપરાંત NDFB નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ અને BLTF યાની બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ નામના આ જે બળવાખોર સંગઠનો છે એ અલગ બોડોલેન્ડની માગણી કરી રહ્યા છે, એટલે કે અલગ પ્રદેશની માગણી કરી રહ્યા છે. હવે કોઈ પણ પ્રદેશ હોય એમાંથી પ્રદેશ જો અલગ કરવામાં આવે તો એ પ્રદેશનો ક્યાંક ને ક્યાંક વિકાસ અટકી જતો જોવા મળે છે. એટલે અમુક જૂથો હોય, અમુક જ્ઞાતિના, અમુક વર્ગના વ્યક્તિઓ પોતાના પ્રદેશથી જુદા થવા માગે છે, પોતાના જૂથનો વિકાસ કરવા માગતા હોય છે, પરંતુ એ દેશ લેવલે નુકસાનકારક હોય છે. એટલા માટે આવા જે સંગઠનો છે એ ખરેખર પ્રગતિ થવા દેતા નથી અને અન્ય લોકોને પણ તકલીફમાં મૂકી દેતા હોય છે. આ બળવાખોર સંગઠનો જે છે એ વચ્ચે અલગ રાજ્યની માગણી અને પોતાના રાજકીય તથા આર્થિક હિતો સ્થાપિત કરવા તેમજ ગેરકાયદેસર વસવાટ વગેરે પ્રશ્નો અંગે સંઘર્ષ થતો હોય છે. સરકાર અને આ જે બળવાખોર સંગઠનો હોય છે એ અલગ રાજ્યની માગણી કરવા માટે, રાજકીય અને આર્થિક હિતોને સ્થાપિત કરવા માટે ક્યાંક ને ક્યાંક એ પ્રશ્નો સામે ઘર્ષણ ઊભું થાય છે. અને એ ઘર્ષણોને કારણે ઉત્તર પૂર્વ ભારતના આ રાજ્યોની આર્થિક, સામાજિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડવામાં આવે છે. જેમાં આપણે ભારતના ઉત્તર ભાગની અંદર જોવા જઈએ તો જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન હાલમાં આપણે જોયો કે અત્યાર સુધીનું બંધારણ અલગ પ્રકારનું હતું, પરંતુ હાલમાં જ આપણે એનું બંધારણ અલગ કરી અને એમને કેન્દ્ર શાસિત પ્રદેશો ઘોષિત કરવામાં આવ્યા તો એ ધીમે ધીમે એનો વિકાસ સારો માંડશે થવા. પર્યટન પ્રવાસ તરીકે પણ જમ્મુ કાશ્મીરને ખૂબ જ ફાયદો થશે. આજુબાજુના જે વિસ્તારના લોકો રહેતા હોય તો ત્યાં એ પણ ધંધો રોજગારની અંદર સામેલ થઈ શકશે. તો આમ જમ્મુ કાશ્મીરનો જે વિકાસ થયો એમાં પૂર્વોત્તર જે રાજ્યો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક બંધારણની અંદર ક્યાંક ને ક્યાંક આપણે એ બાબતોમાં પર્દાફાશ થઈ શકે એમ છે કે એ લોકોનો પણ સારો એવો વિકાસ થઈ શકે. તો આ પ્રમાણે આ પ્રશ્નની અંદર આપણે અહીંયા સુધી રાખીશું. આગળના વિડીયો લેક્ચર જોવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી કે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય કે તમારા સુધી નોટિફિકેશન મળતું રહે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.